का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। પુરુષાર્થ પ્રધાન 360 નંબરનો બોલ અને વૈરાગ્યને ઉપદેશ પ્રધાન 361મો બોલ. હવાલો તીર્થંકરનો આપ્યો છે. અનંત તીર્થંકરો વગેરે એ જ માર્ગે મુક્તિને પામ્યા છે. માર્ગની સુનિશ્ચિતતા, સાધકતમ માર્ગ, માર્ગ એટલે ઉપાય, પામવાનો ઉપાય એને માર્ગ કહેવાય. શોધી શકાય સાધ્યને જેના વડે તેને માર્ગ કહેવાય. મૃજ્યતે અનેન ઇતિ માર્ગ. તું જ્ઞાયક સ્વરૂપ છો, બીજું બધું તારાથી છૂટું પડ્યું છે. માર્ગ એ છે એમ સમજવાનો. બીજા ફકરામાં એવી યથાર્થ શ્રદ્ધા કર અને ત્રીજા ફકરામાં એવી શ્રદ્ધા છોડ. કરવાની વાત અને છોડવાની વાત, બેઉ વાત આવી. ધ્યાન છે કયા બોલમાં? આજે હું હમણાં બોલ્યો એ. તું જ્ઞાયક સ્વરૂપ છો, બરાબર, બીજું બધું તારાથી છૂટું પડ્યું છે. ગુરુદેવશ્રી બહુ મજા લીધી આની. તું છૂટો છો એ તો છે, પણ એ છૂટું જ છે ને. 3-4 વખત ગુરુદેવશ્રી બોલ્યા. ત્યારે મને એક વિચાર આવતો કે ઘણા વડીલો એમ કહેતા હોય કે દુકાને છે ને ન જઈએ ને તો દીકરો વઢે. હવે આ સૂત્ર લાગુ કરો એમાં. તું તો છૂટો જ અને દુકાને તારાથી છૂટી, પણ છૂટતું કેમ નથી? કેમ કે હું છૂટો છું અને એ મારાથી છૂટું છે એવો ભાવ ભાષણ નથી. દાનત ખરાબ છે, છોડવું નથી, પકડીને રાખવું છે. આમસ્તે સંયોગોને તો શું પકડ? મોહની પકડ છે, કશાયની પકડ છે. વિપિનભાઈ વાધર જામનગર વર્ષો પહેલાં જતા, આજની તારીખમાં ઘણીવાર જવાનું થાય તો કંકોત્રીના ઢગલા હોય ટેબલ ઉપર. એની ઘરે જમવા ગયા હોય, બેસવા ગયા હોય તો એનો મંગલાચરણ જ ત્યાંથી શરૂ થાય. પંડિત જુઓ આ કંકોત્રી કેટલા બધા છે, આજે 8 ઠેકાણે જવાનું છે, આજે 10 ઠેકાણે. પછી હું સહેજે કહું કે ભાઈ ઠીક છે, અત્યારે તમે સવારે પૂજા વિધાનમાં જમવા મને બોલાવે, પૂજામાં પોતે ગેરહાજર હોય, બપોરે પછી જમવામાં મારી હારે પછી ભેગા થઈ જાય. પછી હું પૂછું કે પૂજામાં કેમ નહોતા? અરે પંડિતજી જુઓ ને આ ઢગલા બધા, સાંજે પણ છે ને 6 વાગે એક જગ્યાએ જવાનું છે, 7 વાગે, અને દરેકના એડ્રેસ બતાવે. જો આ અહીંથી આવ્યો અને અહીંથી આવ્યો અને આ પાંજરાપોળથી છે ને ફલાણાથી છે ને ઢીકણાથી છે. નહીં. પછી હું ત્રંબકભાઈને કહું, જો આ ઘાટ છે. એ કે શું થાય? પછી મને કહે કે શાસ્ત્રીજી એક વાત કરો. બોલો. કાં તો તમે ઓરિજિનલ આવી જાઓ જામનગર, કાં તો તમારી ઝેરોક્સ મોકલો. મેં કીધું મારું ઓરિજિનલ એવું છે કે જેને ઝેરોક્સ નહીં બને.
કોઈ શાસ્ત્રીય વિદ્વાનને કાયમી ધોરણે અહીંયા તમે પણ જામનગરના નસીબમાં હતું જ નહીં તો હતું જ નહીં. આજની તારીખમાં 29 વર્ષથી જોઈએ છીએ કોઈ વિદ્વાન જ નથી તો ત્યાં પડી છે, અહીંયા છે તો પડી નથી. દાંત હોય તો ચણ નથી, ચણ હોય તો દાંત નથી, એવા ઘાટ છે. ધન્ય બને આજે તો પહેલો જ વાક્ય સાંભળીને 360 નંબરના બોલનો પહેલું જ વાક્ય બિલકુલ વણાઈ જવો જોઈએ જીવનમાં. સમ્યક દ્રષ્ટિને પુરુષાર્થ વિનાનો કોઈ કાળ નથી. સુવર્ણ વાક્ય લખી રાખવા જેવું છે. એમાં પછી પોતાનું નામ લખવાનું. સાહેબ પોતાના નામ લખીને એમાં લખી લેવાનું પુરુષાર્થ વિનાનો કોઈ કાળ નથી. ધામજીભાઈ, ફેક્ટરીએ રહું કે મંદિરે આવું, સ્વાધ્યાયમાં બેસું કે પૂજામાં બેસું. પૂજામાં બેસવું એ પુરુષાર્થ નથી, સ્વાધ્યાયમાં બેસવું એ પુરુષાર્થ નથી, આત્મામાં વસવાટ કરવો એ પુરુષાર્થ છે. આ તો ક્રિયા છે, રાગની ખંજવાળ છે, ચળ છે એ ચળ. ભરતકુમાર, દવાખાનાના જનરલ યાર્ડમાં ભરતી થવાનું કે સ્પેશિયલ અટેચ રૂમમાં ભરતી થવાનું કે આઈસીયુમાં ભરતી થવાનું? પુણ્યનો ઉદ્દેશ એમાં કાંઈક તો બોલો. દવાખાનાના પગથિયા ચડવા પડે એ જ કમનસીબીની વાત છે. ક્યાં જનરલ યાર્ડની વાત કરો ને ક્યાં એસી રૂમની વાત કરો અને ક્યાં શું કહેવાય આઈસીયુની વાત કરીએ. રોગની સૂચના છે ને, એ તો અસ્વાસ્થ્યનો જયઘોષ છે ને કેતનકુમાર. એમાં ક્યાં પુણ્યનો ઉદય? એમ સ્વરૂપ અને સ્વભાવમાં ન રહેતા મંદિરના પગથિયા ચડીએ કે સ્વાધ્યાય ભવન આ જનરલ યાર્ડમાં રહીએ કે આ આઈસીયુમાં ભરતી થઈએ, ભાગ્યની વાત છે, કમનસીબીની વાત છે. બોલો કેતનભાઈ, બોલો. હા, શિવ રમણી રમણાર તો તુહી દેવનો દેવ. તો તુહી દેવનો દેવ તો દેવના ચરણમાં શા માટે? કમનસીબીની વાત છે. બહુ અદ્ભુત વિધાનમાં જે ભાવો આવે છે ને, હું તો કહી ના શકું. એટલા સરસ બધા ભાવો એમાં ઉછળે છે. આજે પ્રસંગ નહોતો એટલે મેં એ વાત નહોતી કરી. ભગવતી આરાધનામાં શિવકોટી આચાર્ય લખે છે, સયલ પવયણ સારમ આરાહણા. સકલ પ્રવચનનું સાર આરાધના છે. પ્રવચન એટલે પ્રવચન સાર નહીં, દિવ્ય ધ્વનિ. સમગ્ર જિનાગમનો સાર શું કીધું? સકળ શ્રુતનો સાર. શોધો શ્રુત કા સાર. તો શ્રુતનો સાર શું છે? આરાધના. જ્ઞાન આરાધના, ચારિત્ર આરાધના, તપ આરાધના, દર્શન આરાધના, કાંઈ નહીં તો એકમાં જ બધું આત્મ આરાધના. निर्ग्रंथता की भावना अब हो सफल मेरी बीते हो आराधना में हर घड़ी मेरी. आराधना आराधना आराधना. 1500 થી 2000 ગાથાઓનો 2000 પાનાનો શાસ્ત્ર. શાસ્ત્રકાર કહે છે આત્મ આરાધના સકળ પ્રવચનનો સાર છે. અને હવે બીજી વાત,
આરાધના વિનાનું જે કાંઈ છે એ બધું જ વિરાધના છે. શું કીધું? ફરીથી બોલો છો. આરાધના વિનાનું જે કાંઈ છે એ બધું વિરાધના છે. અમે નાના હતા ત્યારે જ્યારે આમ બસમાં બેસીને જતા હોય ને તો હાથ આપણે બહાર કાઢીએ. એમાં ડ્રાઇવિંગ બાજુમાં હોઈએ ને અથવા કંડક્ટરની સાઈડમાં હોઈએ તો આમ હાથ બહાર કાઢીએ, એમ શોખ એમ આમ કરીને મૂક્યા હોય આપણે એમ ટેક્યો લઈને. તો ઓલી બસ ઊભી કરે ડ્રાઈવર અને કંડક્ટરને સૂચના આપે કે જો ને પાછળ બારીમાંથી કોઈ છોકરો કે કોઈ એમ જો હાથ બહાર કાઢીને રાખ્યા છે. કેમ કે સાવ સિંગલ રોડ હોય, એમાં ડ્રાઇવિંગ સાઈડમાં વગેરે હોય તો એમ અડી જાય, માથાકૂટ થાય, એક્સિડન્ટ થાય, કપાઈ જાય હાથ. શું કામ દાખલો આપું છું? આ તારી બેસવાની જગ્યા તારી બસ છે, બસ બહાર નહીં. ટાંગા અને પગ તારે બસ બહાર, તો તારો આત્મા તારો આરાધ્ય છે. બહારમાં તો તારા જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે બધા કપાયા વિના નહીં રહે. તો તારી સીટ ઉપર બેસ, તારી જગ્યા બેસ, એ તારો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. પણ આપણને જ્યાં સુધી લક્ષ્મણ રેખા ઓળંગીએ નહીં ત્યાં સુધી આપણને તો અપહરણ તો થાય જ ને. રાવણ તો ભેંટવા ઊભો જ છે આમે. આ બેલ, આ રાવણ તું મને ઉપાડ, એ તો છે જ, ઊભો જ છે. એ તો વિષય કષાય મગર મોહ ફાડે, એ તો મગરમચ્છની જેમ મોડા ફાડીને જ બધા ઊભા છે. કોણ દામજીભાઈ? વિષય અને કષાય. બોલો નિર્મલાબેન, સવારે 7 થી 8, 8:30 સુધી જો વિધાન પૂજામાં ન હોત તો શું વાંચત? સમયસાર તો નહીં જ. ગુજરાત સમાચાર 2 દિવસ તો થયા, 6 દિવસ રહ્યા, તોય જીવોની આંખો ખુલતી નથી. દેવગુરુ શાસ્ત્રમાં એમ લાગે જાણે કે આપણા કોર્સમાં દેવ જ નથી, બસ એક શાસ્ત્ર છે. મને આજે વિચારી આવ્યા, ઘણા એના કોર્સમાં શાસ્ત્ર જ છે રાજુભાઈ, દેવ છે જ નહીં. કેમ કે પોતે દેવાદિદેવ છે. શૈલાબેન, આવી શિથિલતાથી માર્ગ નહીં મળે. સ્વચ્છંદતા છે, નિશ્ચયાભાસ છે. અમે ક્યાં કહીએ છીએ કે એનાથી થાય, પણ જ્ઞાયકને પકડવાની તારી તૈયારી છે તો તારી ભૂમિકામાં સૌથી પહેલા દેવ ભક્તિ થાય, પેટ પૂજા ન થાય. જનેન્દ્ર દર્શન વિના અન્નનો દાનો મોઢામાં લેવો એ માંસ ભક્ષણ જેવો છે. ભગવાનના દર્શન વિના જળપાન લોહી પીવા બરાબર છે. ખબરદાર, સ્વચ્છંદતા નહીં, શિથિલતા નહીં. એટલે જ આ પહેલો વાક્ય, સમ્યક દ્રષ્ટિને પુરુષાર્થ વિનાનો કોઈ કાળ નથી. એક પગથિયા નીચે ઉતરીને વિચારો. સમ્યક દ્રષ્ટિ પહેલા છે ભદ્ર મિથ્યા દ્રષ્ટિ, સમ્યક સન્મુખ. તો સમ્યક સન્મુખને પણ પુરુષાર્થ વિનાનો કોઈ કાળ નથી. આપણે 50 વર્ષ થયા, 55 વર્ષ થયા, 60 વર્ષ થયા, પેદા થયાથી કે માના ગર્ભમાં આવ્યા ત્યારથી કઈ ક્ષણ, જે ક્ષણે શ્વાસ ન લીધા હોય? બોલો ભરતભાઈ, તમારા ભાગ્યમાં ક્યારે એવું થયું છે અડધી કલાક આપણે શ્વાસ ન લીધા હોય? નહીં, અમે સામાયિકમાં હતા ત્યારે શ્વાસ નહોતા લીધા. પુરુષાર્થ તો આત્માર્થીનો ખોરાક છે. સદાકાળ, સર્વદા સદાકાળ, જેમ કહે ને કે જ્યાં એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, એમ જ્યાં આત્મ પુરુષાર્થ ત્યાં સમ્યક દર્શનનો વસવાટ, ત્યાં અનુભૂતિ વર્તતી હોય સદાકાળ. એમ સમ્યક દ્રષ્ટિને પુરુષાર્થ વિનાનો કોઈ કાળ નથી. કોઈ કાળ નથી એટલે કોઈ ક્ષણ નથી, કોઈ શ્વાસ નથી, કોઈ સમય નથી. પુરુષાર્થ, 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 પુરુષાર્થ.
અપ્રતિહત પુરુષાર્થની વાત છે. રાગમાં હોય તોય, 6 ખંડમાં હોય તોય, 96,000 રાણીઓનો ભોગ ભોગવતો હોય તોય, ભાઈ સાથે લડતો હોય તોય, ચક્ર ચલાવતા હોય તોય અપ્રતિહત પુરુષાર્થ સ્વરૂપની સાધના તો ચાલુ છે. એટલે બોલા શુભ અને અશુભ ભાવ સ્વભાવની ભાવનામાં નડતા નથી. દૃષ્ટિ એટલી જોરદાર છે એની. બહુ માર્મિક બોલ છે. રોમાંચ થઈ ગયો. પહેલો જ વાક્ય પ્રવચનમાંનો પહેલો જ વાક્ય છે, બોલનો જ પહેલો વાક્ય છે. સમ્યક દ્રષ્ટિને પુરુષાર્થ વિનાનો કોઈ કાળ નથી. 4-5 વાક્ય બોલું છું, પકડજો. સમ્યક સન્મુખને પણ પુરુષાર્થ વિના કોઈ કાળ નથી. ભદ્ર મિથ્યા દ્રષ્ટિને પણ પુરુષાર્થ વિના કોઈ કાળ નથી. મુમુક્ષુને પણ, એક સાચા મુમુક્ષુને પણ, એક આત્માર્થી મુમુક્ષુને પણ પુરુષાર્થ વિનાનો કોઈ કાળ નથી હોતો. તત્વાભિલાષીને પુરુષાર્થ વિનાનો કોઈ કાળ નથી. 2, 4, 6 ભાવ જેના બાકી હોય એનો પણ કોઈ દિવસ પુરુષાર્થ વિનાનો કોઈ કાળ નથી. તત્વરુચિવાળાને પુરુષાર્થ વિનાનો કોઈ કાળ નથી. સમજાણું? શું કીધું? બહુ માર્મિક છે. તો આખો બોલ જ પુરુષાર્થ પ્રધાન છે, પુરુષાર્થ પ્રેરક છે. પુરુષાર્થ કરીને ભેદ જ્ઞાન પ્રગટ કર્યું, ત્યારથી પુરુષાર્થનો દોર ચાલુ જ છે. સાચી તો ગંગા, એ આ ગંગા, ઓલી નહીં, પુરુષાર્થની ગંગા. અવિચ્છિન્ન ધારા નિજ ધર્મ કી કહાની, એ ઓલી તો સ્તુતિના સંદર્ભમાં છે. સાચી તો ગંગા યહ વીત રાગ વાણી. સાચી તો આ ગંગા જે આત્મામાં સમાણી, ખરી તો આ ગંગા જે આનંદ અમૃતની સરવાણી. બંધાધિકાર યાદ કર્યા હતા ગુરુદેવશ્રી આજે? નિત્ય આનંદ અમૃત ભોજી. ગુરુદેવશ્રી બોલ્યા ચક્રવર્તી ખોરાક ન ખાય. શું બોલ્યા? ખોરાક ન ખાય. હા, હીરાની બસમથી બનેલી દાસી એવી હીરાને મસળે, એનો ખોરાક નહીં ખાય. ગુરુદેવશ્રી એક બહુ ગજબની, બહુ માર્મિક વાત કરી. એ તો એમને માટે જ્ઞેય છે એવું બોલ્યા. પણ અજ્ઞાની જીવો એને ભોગ્ય સમજે છે ને. એટલે અજ્ઞાનીઓની ભાષામાં, જગતના જીવોની ભાષામાં, મને તો સાચી વાત કરું તમને બેન શૈલાબેન, ધ્યાન ગયું હતું એ પોઈન્ટ ઉપર ગયું હતું કે જ્ઞાનીને માટે તો જ્ઞેય છે. એ તો દુનિયાની ભાષામાં એને પરિગ્રહ કહેવામાં આવે, કે ઉદય કહેવામાં આવે, કે પરિસહ કહેવામાં આવે, દુનિયાની ભાષામાં. આપણે છોકરાને કહીએ કે ઓ થાકી ગયો વાંચીને, ખરેખર હેરાન છે બિચારો. હવે આ એંગલ છોકરા તરફથી તમે બોલો છો કે તમારા તરફથી બોલો છો? થોડુંક વિચારો. એ થાક અને ટેન્શન કોને છે? છોકરાને છે કે નહીં? તો છોકરાને જ છે, પણ એ મફતમાં એનો મોહનો થાક આપણે લઈને બોલીએ છીએ. કેટલી થાક, સાવ નિંદર નથી. પણ આ તારો રાગ બોલે છે, તારો મોહ બોલે છે. ઓલો તો બેશરમ છે, મોજમાં છે, એને ક્યાં પાસ કાંઈ થવું નથી. આજકાલ તો 2026માં તો એવું છે, 26, 25, 23, 24 છેલ્લા 10 વર્ષથી સંતાનોના પ્રિપરેશન સાથે સાથે જો સંતાનની જગ્યા મા બાપ બેસી જાય ને તો ગોલ્ડ મેડલ મળી જાય. ઓલા તો એવા નાલાયક છે કે પાસે નહીં થાય, કેમ કે એમને કરવું જ નથી. કેમ કે મફતમાં કરાવનારી માં મળી છે ને. એને ક્યાં ખબર છે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માં મળે એની કદર નથી, માં ન મળે તો હેડકી આવે માની. બા હતા, વયા ગયા, વયા જવાના હતા,
હતા ત્યાં સુધી કદર ન કરી, એ તો જવાના જ હતા, ગયા. ઓપોર્ચ્યુનિટીઝ ડોન્ટ નોક ટ્વાઇસ. અવસરો બીજી વખત ક્યારેય પણ ટકોરા નથી કરતા હોતા. પુરુષાર્થ કરીને ભેદ જ્ઞાન પ્રગટ કર્યું ત્યારથી પુરુષાર્થનો દોર ચાલુ જ છે. જે સમ્યક દ્રષ્ટિની વાત ચાલે છે ને એની વાત. સમ્યક દ્રષ્ટિનો આ પુરુષાર્થ સહજ છે. વાહ! હઠપૂર્વકનો નથી. આમાં જોજો થોડુંક ન્યાય સમજો. હઠપૂર્વકનો જે હોય એ સહજ ન હોય, સહજ ન હોય એ પુરુષાર્થ ન હોય. શું કીધું? હું ઘરે સાંભળતો ત્યારે મેં આ ન્યાય મારા ગ્રંથમાં મારી પાસે લખી રાખ્યું છે. હઠપૂર્વક ન હોય, સહજ ન હોય, સહજ ન હોય પુરુષાર્થ ન હોય. તો એક પ્રશ્ન છે, હઠપૂર્વક ન હોય તો સહજ ન હોય, સહજ ન હોય તો એ પુરુષાર્થ ન હોય, તો એ હોય શું? તો કહે છે કે ક્રિયા જડ. એ જડની ક્રિયા છે. પેટ ભરીને આપણે જમીએ, કેટલું વિચારવું પડે કે ઓડકાર આવે. ઓડકાર માટે કંઈ પરાને પ્રયત્નો કરવા પડે, પેટને કંઈ હલાવવું પડે. અરે પેટમાંથી સહેજે જ ઉછળીને બહાર આવે. ઓડકાર જેટલા સહજ એનાથી અનંત ગણી સહજતા પુરુષાર્થમાં હોય. પુરુષાર્થ થાય, કરવાનો ન હોય. કરવું પડે એ કર્તૃત્વ, થાય એ પુરુષાર્થ. કર્તૃત્વમાં અનંતા ભાવ પડેલા છે, પુરુષાર્થમાં અનંતા ભાવોનો અભાવ પડેલો છે, પંચમ ગતિ પડેલી છે અને અનંતી ચતુર્ગતિ પડેલી છે કરવામાં, કર્તૃત્વમાં. ન્યાય સમજાય છે? તે સંદર્ભમાં 63 વર્ષ પહેલા શું કીધું? 78નો પ્રવચન છે. આ પ્રવચનો છે 78ના, 78, 26 ચાલે છે. 26 + 22 કેટલા? 48 વર્ષ. 47-48 વર્ષ પહેલા, આજથી 47-48 વર્ષ પહેલાના પ્રવચનમાં બોલ્યા. 63 વર્ષ પહેલા સંવત 72માં કીધું હતું. તો 63 વર્ષ પહેલા, ત્યારે 63 વર્ષ, 63 + આ 48 કરો, ફટાફટ કેલ્ક્યુલેશન કરો, કેટલા થયા? 63 + 48 110, 11 વર્ષ થયા ને. તો 110, 11 વર્ષ પહેલા કહેલી વાત. જ્યાં પુરુષાર્થ હોય છે ત્યાં પાંચેય સમવાય હોય છે. દીક્ષા 91માં, 1991માં મહાવીર જયંતિના દિવસે, સોરી પરિવર્તન 91માં, 91 પહેલા 92માં, તો એના પહેલા 72માં, એટલે પરિવર્તન થયું એના 20 વર્ષ પહેલા. શું કેલ્ક્યુલેશન સમજાય છે? પરિવર્તન થયાના 20 વર્ષ પહેલા સભામાં જે ગુરુદેવશ્રી વાત કરી હતી, પરિવર્તન થયાના 20 વર્ષ પછી વાત કરે છે 78માં, જવાના 2-3 વર્ષ પહેલા. કેલ્ક્યુલેશન કરો બધું. આજથી 48 વર્ષ પહેલાના પ્રવચનમાં કહે છે કે 63 વર્ષ પહેલા અમે કીધું હતું. 63 + આ 48, 110, 11 વર્ષ પહેલા કહેલી વાત આજે આપણને સાંભળવા મળે છે. જ્યાં પુરુષાર્થ હોય છે ત્યાં પાંચે સમવાય હોય છે. થોડી બુદ્ધિ દોડાવો. સાવ મીંદડા જેવું સાંભળવાનો કાંઈ અર્થ નથી. કુસુમબેન, ઘણી વાર આપણે છોકરાને ઊભા કરીએ, પૂછીએ, એના ડોળા તો આપણી સામે જ હોય પણ ખોવાયેલો હોય, અને આપણને ખબર જ હોય કે આને હું પૂછીશ તો આનો જવાબ તો નહીં જ આવડે. એટલે થોડુંક સ્માર્ટ વર્ક કરવાનું. સ્માર્ટ વર્ક. 48 વર્ષ તો થયા આ પ્રવચન જ આપીને,
એ પ્રવચનમાં એમ કે 63 વર્ષ પહેલા. જાઓ પાછળ 78 પાછળ 63 વર્ષ જાઓ. જ્યારે પણ ગુરુદેવશ્રી કીધું હોય 1935 દીક્ષાનો પરિવર્તનનો ઈસવીસન છે. 1935 વિક્રમ સંવત 1972. શું 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 કહેવા માગે છે? એટલે 5 સમવાયોનો સમન્વય સ્વભાવે હોય, પુરુષાર્થે હોય, હોનહાર હોય, બધું જ ભેગું છે. એમાં કેવળીએ દીટું હશે તો આપણા પુરુષાર્થનો શું થાય? નહીં, આ નમાલાપનાની વાત છે. ભગવાનની વાણી સાંભળ્યું, કેટલું આખું આબેહૂબ ચિત્ર ગુરુદેવશ્રીએ દોર્યું. માં અને ગજકુમાર વચ્ચેનો સંવાદ. અમે તો લાડ લડાવ્યા નથી, તું એક છે, તને લાડ લડાવ્યા. તારા પગના તળિયા તો હાથીના જેવા સાવ સુવાળા, કાંકરા ખૂંચશે ને પથ્થરા ખૂંચશે. પણ મેં તો ભગવાનની વાણી સાંભળી છે. હું આજે નીકળું છું, આજે જ દીક્ષા ને આજે જ કેવળ જ્ઞાન. શું પુરુષાર્થ વિના હશે? આતંક સહારા તો માં બોલવાની જ છે. લેતા જા જા તુજકો મુક્તિ દ્વાર. પુરુષાર્થનો માર્ગ છે, નમાલાપનાનો માર્ગ નથી. અને આડી અવળી ક્રિયાઓ અને ક્રિયાકાંડો કરવા એ પુરુષાર્થ નથી. જે જનાગમમાં કહેલો સ્વરૂપ સ્વભાવની આરાધના એ સાચો પુરુષાર્થ છે. બહુ અદ્ભુત બોલ છે આ 360. સમ્યક દ્રષ્ટિનો આ પુરુષાર્થ સહજ છે, હઠપૂર્વકનો નથી. ધ્યાન રાખજો, હઠપૂર્વક જ્યાં છે ત્યાં કદાગ્રહ છે. હઠપૂર્વક જ્યાં છે ત્યાં મિથ્યા આગ્રહ છે. હજી કહું, હઠપૂર્વક જ્યાં હોય ત્યાં જડ બુદ્ધિ છે. હઠપૂર્વક જ્યાં હોય ત્યાં જડ ભરત છે. જડ ભરતનું કામ નથી આ. જીદની વાત છે. અને માર્ગમાં જીદ નહીં ચાલે. દ્રષ્ટિ પ્રગટ થઈ પછી તે એક બાજુ પડી છે એમ નથી કે દ્રષ્ટિ થઈ ગઈ એટલે એની બાજુમાં રહી ગઈ, એમ નહીં. એ તો હારે ને હારે છે. તે જેમ અગ્નિ ઢાંકેલો પડ્યો હોય એમ નથી. આ આવે છે શાસ્ત્રોમાં દાખલો. મોક્ષ પહોળમાં પણ છે, રતનગણ સાવકાચારમાં પણ છે. લાકડાને બાળો, પછી થોડીક વાર પછી જુઓ તો એવું લાગે કે રાખ બની ગઈ. અંદર અંગારા છે કે નહીં, એનો દાખલો આપેલો છે સમંતવદ્રાચાર્ય. ગૂઢાંગાર આંતરૌજસા, એમ ઉપર રાખ પણ અંદરમાં તો અંગારાઓ છે. અગ્નિ ઢાંકેલો પડ્યો હોય એમ નથી. અંદરમાં ભેદ જ્ઞાનનું જ્ઞાતાધારાનું પ્રગટ વેદન છે. એમાં ગુરુદેવશ્રી ભેદ જ્ઞાનની બહુ અદ્ભુત વાત કરી. કર્મધારા અને જ્ઞાનધારા. ધારા પ્રવાહ એની જ્ઞાનધારા ચાલે છે. ઉદયજન્ય કર્મધારા એનામાં છે. એટલે સહજ જ્ઞાતા દ્રષ્ટાપનું જ્ઞાનીનું છે. સહજ જ્ઞાતા ધારા ટકી રહી છે. તે પુરુષાર્થથી ટકી રહી છે. જો જ્ઞાનધારાનું ટકવું એ પુરુષાર્થથી છે. સાચો પુરુષાર્થ જ છે. પરમ તત્વમાં અવિચળતા છે. વાહ! પરમ તત્વ પોતે અવિચળ, પણ પરમ તત્વમાં ઓલી પ્રગટેલી ધારા પણ અવિચળ. શું કીધું? જો દરિયો અગાધ છે અને દરિયામાં ભળી ગયેલી નદી પણ હવે અગાધ છે. શું કીધું? નદી એટલે ઓલી પરિણતિ ધારા, દરિયો પોતે દ્રવ્ય. દ્રવ્ય તો અગાધ છે અને એમાં ભળી ગયેલી નદીઓ પણ હવે અગાધ છે. હવે એમ કહેશો નહીં આ નદીમાં અમે ડૂબશું તો ઉઘરી જશો. હવે નદી નદી જ ક્યાં રહી? દરિયા ભાવે પરિણમી છે ને. પરમ તત્વમાં વિચળતા છે. પ્રતિકૂળતાના ગંજ આવે. વાહ! ખડકલા ને ખડકલા પડે માથે કાઠમાળ પ્રતિકૂળતાના. ઘણી વાર ગુરુદેવશ્રી કહેતા હોય પત્ની મરી જાય, બહુ
દેશી ભાષામાં ગુરુદેવસિંહ બોલે છે, આપણે તો બોલાય નહીં એવા શબ્દો. દુકાન લૂંટાઈ જાય, પેઢી ઉજળી જાય, બાપ મરી જાય, દીકરા દીકરી અંગે પણ બધા ઘણા બધા કહેતા હોય પરમ તત્વમાં વિચળતા છે, પ્રતિકૂળતાના ગંજ આવે, આખું બ્રહ્માંડ ખળબળે. આ નિશંકિત અંગનો કળશ. શું નામ શૈલાબેન? યા એક વાક્ય વાંચો એટલે આપણને આગમો યાદ આવવા જોઈએ. યદ વજ્રેપી પતત્યમી ત્રૈલોક્ય મુક્તા ધ્વનિ, એવો શબ્દનો પ્રયોગ છે. 3 લોકમાં ખલબલી મચી જાય એવો વજ્રનો પાત થાય, વજ્રપાત થાય, તોય સમ્યક દ્રષ્ટિ પોતાની શ્રદ્ધામાંથી ડગતા નથી. અદ્ભુત છે. જો હું તમને બતાવું, બહુ જોરદાર કળશ. અને આજે જો સૌભાગ્ય નિશંકિત અંગની જે આપણે પૂજા કરી છે, બરોબર એ જ જોરદાર કળશ અને એની જ વાત આજે આવી. હમણાં સમ્યક દ્રષ્ટય એવ સાહસમિદમ, સમ્યક દ્રષ્ટિ જ એવો સાહસ કરી શકે. કર્તુમ ક્ષમં તે પરમ, સર્વોત્કૃષ્ટ પુરુષાર્થ તો વજ્ર પુરુષાર્થ તો સમ્યક દ્રષ્ટિ જ કરી શકે. યદ વજ્રેપી પતત્યમી ભય ચલત ત્રૈલોક્ય મુક્તા ધ્વનિ, 3 લોકમાં ખલબલી મચી જાય એવો વજ્રનો પાત થાય, તોય સમ્યક દ્રષ્ટિ નિસર્ગ નિર્ભયતયા, એ ઓરિજિનલ નિર્ભય છે. નિસર્ગ એટલે શું થાય? પ્રાકૃતિક. એ પોતાના નિસર્ગોપચારમાં પડેલા હોય. શું શેમાં પડેલા હોય? એ નેચરોપેથી છે એની પાસે, એલોપેથી નહીં. તમારી એલોપેથી નહીં, આયુર્વેદિક નહીં, નેચરોપેથી. નિસર્ગ નિર્ભયતયા શંકામ વિહાય, શંકાને છોડીને સ્વયં જાનંત સ્વમ અવબધ્ય બોધ વપુષમ, અવધ્ય બોધ વપુષમ, મારા જ્ઞાનરૂપી દેહને તો કોઈ વધવાના નથી, એનો કોઈ વધ ન કરી શકે, અડી જ ન શકે. બોધા ચવંતે નહીં, માટે હું મારા જ્ઞાયક ભાવથી કોઈ દી ચડવાનો નથી. આ નિશંકતા ઈ છે. આ આખું બ્રહ્માંડ ખળબળે તો પણ ચૈતન્ય પરિણતિ ડોલે નહીં. ગુરુદેવજી બોલ્યા દ્રવ્ય જ ન ડોલે, પરિણતિ ક્યાંથી ડોલે? દ્રવ્ય જ અડગ, પરિણતિ કેમ ડગે? એવી સહજ દશા છે. જો સહજ દશા અનંત પુરુષાર્થ વાળી સહજ દશા. સહજતા એટલે પુરુષાર્થ વિના એમ નહીં લેવાનો. સહજતાનો નામ જ અનંત પુરુષાર્થ છે. તું જ્ઞાયક સ્વરૂપ છો. બીજો બોલ, બીજું બધું તારાથી છૂટું પડ્યું છે. માત્ર તેની સાથે એકત્વ બુદ્ધિ કરી છે. શરીર વાણી આદિ હું નહીં, વિભાવ ભાવ મારું સ્વરૂપ નહીં. જેવું સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે તેવું જ મારું સ્વરૂપ છે. એવી યથાર્થ શ્રદ્ધા કરજો સિદ્ધો સાથે. સિદ્ધનંદન, શુભ ભાવ આવશે ખરા, પણ શુભ ભાવથી ક્રમે મુક્તિ થશે. શુભ ભાવ ચાલ્યા જાય તો બધું ચાલ્યું જશે અને હું શૂન્ય થઈ જઈશ. એવી શ્રદ્ધા છોડ એમ કહે છે. તું અગાધ અનંત સ્વાભાવિક શક્તિઓથી ભરેલો છે. એક અખંડ પદાર્થ છો, તેની શ્રદ્ધા કર અને આગળ જા. અનંત તીર્થંકરો વગેરે એ જ માર્ગે મુક્તિને પામે. જો આ પંક્તિઓ છે, આ જો હુએ આજ તક અરિહંત સબને અપનાયા યહી પંથ, ઉપદેશ દિયા ઇસ હી પ્રકાર હો સબકો મેરા નમસ્કાર. આવી રીતે સર્વત્ર આ ન્યાયો છે. 2 બોલ થયા. ઓમ નમઃ સિદ્ધિબે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी
शरणागहे सुपावे सुख चैन जावाणी के ज्ञान ते सूझे लोकालोक सोवाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो